સીતાનું પુનઃ સ્થાપન થવું જોઈએ. એ પુનઃ સ્થાપન કરવા માટે ભગવાને 16,100 સ્ત્રીઓ સાથે વિવાહ કર્યા. તો આમ કરીને ભગવાનના 16,108 વિવાહોની કથા છે. અને ગમે તેટલી કથા ગાઈએ, હરિ અનંત, હરિ કથા અનંતા. એક એક પ્રસંગ એવા 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 સુંદર છે. મને એમ થાય ગાતા રહું ગાતા રહું. તમને એમ થાય છે કે સાંભળતા રહી? મને એમ થાય છે, તમારું મને ખબર નહીં. તો આમ કરીને કયો તો ખરા. હે તો અમને ખબર પડે ને કે ઘી જઈ ખીચડીમાં જાય છે, દૂધ જઈ દોણામાં જ પડે છે. ઘણી વાર એવું થતું હોય, જો આ થોડુંક આ સ્ટેજ ઊંચું છે અને તમે જમીન પર બેઠા છો, એટલે અહીંયાથી જાય તો ઘણી વાર એવું થાય આમ ન પડે, આમ સીધે સીધું વયું જાય બહાર. પડ રહા હે, આનંદ આવે છે. હા, છેલ્લા દીએ પૂછીને હું કામ ભાઈ. ગમે તેટલી કથાઓ ગાઈએ, પણ જ્યાં સુધી ભગવાનના પરમ મિત્ર બાળ સખા સુદામાજીની કથા ન ગાઈએ ત્યાં સુધી એમ થાય કે હજી સુધી કૃષ્ણ કથા પરિપૂર્ણ નથી થઈ. કૃષ્ણસ્યાસ્તિત સખા કશ્ચિદ. સુંદર મજાની કથા છે. કથા તો આપણે જાણીએ છીએ. એ સુદામા ચરિત્ર 5 વર્ષના 7 વર્ષના નાના ભૂલકાને પૂછ્યું ને, બેટા તને ખબર છે ને સુદામા કથા? 5 વર્ષના નાના ભૂલકાને પણ ધ્રુવજીની કથા ખબર હોય, પ્રહલાદજીની કથા ખબર હોય, સુદામાની કથા ખબર હોય. કથા તો અતિ સુપ્રસિદ્ધ હૈ. સુદામાજી પોરબંદરથી આવ્યા. ભગવાનને આ કૃષ્ણ સુદામા મિલન દરમિયાન અમને 2 છોકરો જડ્યો. ચેતનાબેન ને રવિભાઈ જો હોય તો હજી આધાર કાર્ડ લઈને આવો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. તો આજે સુંદર મજાનું સુદામા ચરિત્ર આપણે દ્રશ્ય રૂપે જોવાના છીએ. પણ હું આ કથાનો જે સાર છે એ જો તમને કહેતી હોઉં કે સુદામાજી આવ્યા, પોતાની એક મુઠ્ઠી તાંદૂળ લઈને આવ્યા છે અને ભગવાને એ તાંદૂળ આરોગ્યા ને એક એક કોળીએ ભગવાને સુદામાજીને અખૂટ ભંડારો ભરી દીધા. ભગવાને સુદામાજીની દરિદ્રતા દૂર કરીને એની આ કથા જ નથી. સમજજો, કૃષ્ણ કથામાં જે આ સુદામાજીનું વર્ણન છે ને, એમાં ભગવાને એને સુદામાજીનું ઘર બનાવી આપ્યું, મહેલ બનાવી આપ્યો, પહેરવાના સુંદર મજાના કપડાં, સોનાના અલંકારો, ધન ધાન્યના ભંડારો કરી આપ્યા. ये महत्व ही नहीं रखता है. इस कथा में ये बात बहुत ही ज्यादा गौण है. सारी बात છે પોતાના ભાઈબંધની મદદ કરવી, મિત્રની મદદ કરવી, પણ वो महत्व यहाँ पे उसका है ही नहीं. ભગવાન સોનાની નગરી દ્વારિકાના ધણી હતા. સમજો હો,
દ્વારિકાધીશ હતા એમાંથી થોડુંક કોકને આપી દે, એમાં ભગવાનને ગોબોય પડે? समझो, भगवान के पास स्वयं लक्ष्मीपति नारायण वो थोड़ा सा किसी को दे दे, उसमें बड़ी बात क्या है? जिसके पास अपार है उसमें से थोड़ा सा लेके किसी को दे दे, उसमें बड़ी बात क्या है? मुकेश अंबाणी कोई ने 2-5 करोड़ નું દાન કરી દે, मुकेश अंबाणी में फेर શું પડે? कोई बड़ी बात नहीं है उनके लिए। बहुत आम सी साधारण सी बात है कि श्री कृष्ण ने अपने सखा की मदद की। महत्वनी बात શું છે ખબર છે? महत्वनी बात ई છે કે સુદામાજી પોતાની ફાટેલી તૂટેલી પોતડી પહેરીને આવ્યા છે, પગમાં પગરખા નથી, દુબળું પાતળું ભૂખ્યું શરીર છે, ઘરે છોકરાઓ ભૂખથી તડપી રહ્યા છે, પત્નીને સારા પહેરવાના વસ્ત્રો નથી, અને આટલી દારૂણ ગરીબીમાં ઈ સુદામાજી છે અને પોતાના ધનાઢ્ય મિત્રના ઘરે આવે છે, નારાયણ ભગવાનના ઘરે આવે છે અને જુએ એને સોનાના મહેલ, સોનાની થાળી, સોનાના વાટકા, સોનાની ચમચી, સોના સિવાય બીજી કોઈ ધાતુ નહીં। कहने का तात्पर्य इतनी संपत्ति देखी, એટલી સંપત્તિ સુદામાજીએ પોતાના ભાઈબંધના ઘરે જોઈ, મિત્રના ઘરે જોઈ, પણ છતાંય સુદામાજી એક શબ્દ ઉચ્ચારતા નથી। હરિ કથા અનંતા 770 દિવસ સુધી પણ આપણે કથા ગાતા રહીએ ને તો આ કથા સાગરના પેટાળ સુધી હું ને તમે પહોંચી શકીએ એમ નથી। एकादश स्कंदમાં 10 સ્કંદની કથાને પ્રણામ કરીએ। હવે 2 સ્કંદની કથા છે અને એમાં મહત્વના 2 પ્રસંગ છે। એક, ભગવાન માનવ રૂપે કૃષ્ણ, શ્રી કૃષ્ણ માનવ રૂપે आ धराधाम माथी विदाई ले छे। मैं बहुत सावधानी से शब्द प्रयोग कर रही हूँ। श्री कृष्ण मानव रूप में इस धराधाम से विदा लिए। अविनाशी चेतना छे, ई चेतनानो क्यारेय नाश न थई शके, पण मानव रूपे भगवान जन्म लीधो छे तो मानव शरीर पण त्यागवो ए शरीरनो गुणधर्म छे। एकादश स्कंदमां भागत अने द्वादश स्कंदमां परीक्षित राजानी, नेमी अने योगेश्वर राजानी कथा छे, 9 योगेश्वरोनी कथा छे, अने पछी परीक्षित मोक्ष। आ महत्वना पड़ाव कथामां रह्या छे। भगवान एमना विशाळ परिवार साथे द्वारिकामां निवास करी रह्या छे। हस्तिनापुरमां पांडवो, युधिष्ठिर राजा राजगादी पर बैठा छे। अने एक वखत सुंदर मजानो प्रसंग छे। सु अद्भुत पात्रो एक एक व्यासजीए आलेख्या छे अने एक एक पात्रनी विडंबनाओ अने केवी परिस्थितिमांथी पसार थाय छे, एना मनोभावो, एनी विडंबनाओ, एना भाव जगत में रहेला खलेलो। एक वखत में देवकी द्वारिका में छे, कारण के भगवान द्वारिकाधीश पोताना परिवार साथे द्वारिका में निवास करे। पिता वसुदेवजी ए माँ देवकी पण द्वारिका में छे। नंद बाबा और यशोदा माँ तो गोकुल में, ब्रज में ही रहे।
દેવકીજી એક વખત પોતાના મહેલની અટારી પર બેઠા બેઠા વિચાર કરે કે અમુક ઈચ્છાઓ જે હૃદયના ખૂણામાં અધૂરી ઈચ્છાઓ જે પડી રહેતી હોય એ વ્યક્તિને છેલ્લો શ્વાસ છોડે ત્યાં સુધી કેવી હેરાન કરતી હોય. મને તમને બધાને અનુભવ છે. અધૂરી રહેલી ઈચ્છાઓ આપણને એક કાંટાની જેમ ચૂભતી રહેતી હોય હૃદયમાં.